ભુજના ઇમામ ચોકમાં નજીવી બાબતે યુવકની હત્યાથી ચકચાર। ભુજમાં નજીવી બાબતે એક યુવકની હત્યાએ ભારે ચકચાર સર્જી છે। સંજોગનગર મોટા પીર ચોકડી નજીક આવેલા ઇમામ ચોક પાસે નાણાંની લેતી દેતીમાં છરી ઝીંકી એક યુવકની હત્યા કરી દેવાઈ છે। ઘાતકી હત્યાનો બનાવ બનતા પોલીસ અધિકારીએ તપાસ માટે દોડી ગયા હતા। ભુજ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એજી પરમારે વિગતો આપતા જણાવ્યું કે મરણ જનાર રૂઝાન હિંગોરજાને એક યુવક પાસેથી રૂપિયા લેવાના બાકી નીકળતા હતા। આ મામલે તેને ઉઘરાણી કરતા માથાકૂટ થઈ હતી, જેમાં ઇમરાન રમજાન જુનેજા નામના યુવકે તેને છરી મારી દીધી હતી, જે જીવલેણ સાબિત થઈ હતી અને યુવકનું મોત નીપજ્યું છે। પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। બનાવ અંગે ઘટના સ્થળે દોડી જઈને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। એક સમય નશામાં યુવક હત્યા કરી હોવાનું અને સમગ્ર બનાવ મૂળમાં રક્ષકરણ ભૂલ હોવાના મેસેજ ફરતા થયા છે। જો કે પોલીસે અત્યાર સુધી આવી કોઈ વિગત સામે ન આવે હોવાનું જણાવ્યું છે, તો થોડા દિવસથી આ મુદ્દે મગજમારી ચાલતી હોવાની વાત પણ સપાટી પર આવી છે। જો કે પોલીસે તપાસ બાદ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ બનાવના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। આગળની વધુ તપાસ ભુજ એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।